ले तेरी जटा में। તો અમે જઈ રહ્યા છીએ લંડનથી કુંભ જવા માટે અમે નીકળી ચૂક્યા છીએ અને ફ્લાઇટમાં ઓલરેડી બેસી ગયા છીએ 4 મિત્રોનું ગ્રુપ લંડનથી નીકળી બોમ્બે પહોંચીશું અને બોમ્બેથી પછી વારાણસી જઈશું અને ત્યાંથી પછી પ્રયાગ માટે પ્રયાણ કરીશું. અમે 4 મિત્રો સાથે છીએ, એમાં બલદેવભાઈ પટેલ, દર્શીભાઈ અને વિપુલભાઈ પટેલ. તો લંડનથી મુંબઈ પહોંચી ગયા પછી અમે લોકો બોરીવલી સ્ટેશનથી અમારે એરપોર્ટ જવાનું હતું. તો વી થોટ કે બાય રોડ જશું તો બહુ ટ્રાફિક હશે, તો અમે વિચાર્યું કે મેટ્રો ટ્રેનનો એક્સપિરિયન્સ કરીએ. તો અમે મેટ્રો ટ્રેનમાં ફર્સ્ટ ટાઈમ બેસીએ છીએ અહીંયા મુંબઈમાં. અને મુંબઈમાં બોરીવલી વેસ્ટ સ્ટેશનથી લઈને એરપોર્ટ જવા માટે ગોંડેવલી સ્ટેશન જવાનું છે. તો તમે ટ્રેન પણ જર્નીમાં પણ મજા આવે છે. તમે જોવો છો બહુ નાઇસ એન્ડ ક્લીન છે અને આખી એર કન્ડિશન છે, એટલી બધી પબ્લિક પણ નથી. તો ઇટ્સ વેરી ઇઝી ટુ ટ્રાવેલ બાય મેટ્રો ઇન મુંબઈ કમ્પેર ટુ લોકલ ઓર રોડ. તો અમે અત્યારે ટ્રેનમાં છીએ અને જઈ રહ્યા છીએ ગોંદાવલી સ્ટેશન. ત્યાંથી અમારે ટેક્સી અથવા ઓટો રિક્ષા કે એવું કંઈ કરવું પડશે એરપોર્ટ જવા માટે. તો પહોંચી ગયા છીએ અમે ગોંદાવલી સ્ટેશન અને અહીંથી ડિફરન્ટ ઓપ્શન્સ છે. નીચે બસ પણ ઊભી છે, ત્યાં ઓટો રિક્ષા પણ મળી શકે અને ટેક્સી પણ કરી શકાય. તો લેટ્સ સી કે કઈ રીતના આગળ વધીએ છીએ અમે અમારી જર્નીમાં ટુ ધ એરપોર્ટ. તો હવે અમે અહીંયા ગોંદાવલી સ્ટેશન પર બહાર નીકળી અને ઓટો કરી રહ્યા છીએ એરપોર્ટ જવા માટે. આજે અમે બધો ટ્રાયલ કરી રહ્યા છીએ. મેટ્રો સ્ટેશન છે, મુંબઈ લોકલ, પછી પ્લેન અને ઓટો અને બસનો પણ પછી અમે ટ્રાયલ કરવાનો વિચાર તો કરીએ તો ઠીક છે. મરાવો મને તમે. બરોબર છે ભાઈ લોકો. પરફેક્ટ. બરોબર ભાઈ. સામાન લઈ લો, હું તમારો વિડીયો લઈ લઉં. સામાન લઈ લો થોડો. બેસી જાઉં. અમે જ કેવી રીતે બેઠા છીએ 4 એક રિક્ષામાં. पैर अंदर रहना चाहिए, कोई ठोक तो जाएगा, लंबा हाथ लग जाएगा. બે પગ અંદર રાખો. વર્ષો પછી આ એક્સપિરિયન્સ ફરીથી કરી રહ્યા છીએ અમે લોકો. અને તમને ટ્રાફિક બતાવું છું હમણાં. બધા જ સેફટી સ્ટાન્ડર્ડ્સ અમે નેવે મૂકી દીધેલા છે. અહીંયા કોઈ સેફટીનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી. અને આ જો રિક્ષા બાજુમાં આટલી ક્લોઝ ચાલી શકે છે, અહીંયા તમે જોઈ શકો છો. હમણાં ટચ થઈ જશે. એમાં વોક બધા કરવાવાળા પણ ગમે ત્યાં ચાલી શકે છે. પોલીસવાળા પણ જોઈ નથી રહ્યા, આપણે બચી ગયા છે. મને કોમેન્ટ કરવા માટે જિગ્નેશભાઈ, જો તમારા મેનેજર આ વિડીયો જોવે તો તમને હેલ્થ એન્ડ સેફ્ટીમાં જો તો કાઢી મૂકે. તો મને નોકરીમાંથી કાઢી મૂકે. અહીંયા હેલ્થ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ફોલો કરવાની જરૂર નથી, કોમ્પિટન્સની જરૂર છે. ડ્રાઇવિંગ કેવી રીતે કરવું એમાં. અને જે જિગ્નેશભાઈ બેઠા છે એ એક સીટમાં 2 જણા બેઠા છે. એમાં જિગ્નેશભાઈ 95% કવરેજ છે અને ઓલા ભાઈ બિચારા 5%માં રિક્ષા ચલાવી રહ્યા છે. એક પગે એવું લાગે. જુઓ તમને આ એનું એક્ઝામ્પલ. ઓલા ભાઈ જિગ્નેશભાઈ પકડવા પડે છે. કોણ ગાડી કરે એક્સ્ટ્રા કરે ખબર નથી પડતી. ઓટો રિક્ષાની એક્સાઇટિંગ રાઇડ પછી અમે પહોંચી ગયા છીએ એરપોર્ટ ફાઇનલી. થોડો રસ થયો પણ અત્યારે અમે ગેટ પર છીએ, બોર્ડિંગ ગેટ પર, અને વી સ્ટીલ હેવ ફ્યુ મિનિટ્સ. તો આઈ વોઝ જસ્ટ ગોઈંગ થ્રુ કે અહીંયા શું છે એરપોર્ટની અંદર. એક તો નાઇસ એન્ડ ક્લીન એરપોર્ટ છે, તમે જુઓ છો. પણ ઓન ટોપ ઓફ દેટ અહીંયા જે બધા ગેટ્સ ને જુઓ છો, અલગ અલગ જાતના દરવાજા છે અહીંયા. અને થોડું એક પ્રેઝન્ટેશન છે કે ઇન્ડિયાના રૂરલ એરિયાની અંદર જે ગામનો એરિયા છે ત્યાંની અંદર એના ઘરોમાં કઈ જાતની ગોઠવણી હોય છે. જેમ કે આ પાણીયારું છે,
આ બધા અલગ અલગ ટાઈપના દરવાજા છે, જે મને પણ મારા ગામમાં જે અમારા ઘર હતા એની જે ડેલી હતી એ ડેલીના દરવાજા એ બધું યાદ અપાઈ જાય છે, તો થોડું નોસ્ટાલ્જિક ફીલ કરાવે છે. અહીંયા જોવો છો અમારા મિત્રો ઓલરેડી જે અમે જ્યારે એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે અહીંયા શિવસાગર સ્ટોલ પરથી વડાપાઉં અમે બાય કર્યા હતા, તો એ વડાપાઉં અત્યારે ખાઈ રહ્યા છે અને લાગે છે કે તીખું લાગ્યું છે અહીંયા. તો હું પણ હવે થોડુંક નાસ્તો કરી લઉં તો થોડું પ્લેનની અંદર સારું પડે. બધા ત્રણ સીટ ચેન્જ કરી નાખી. બેઠો તો તો અમે વારાણસીથી હવે નીકળી રહ્યા છીએ પ્રયાગ જવા માટે, પ્રયાણ કરી રહ્યા છીએ અને અમારી સાથે જોડાઈ ગયા છે જિગ્નેશ હિંગુજી જે અમદાવાદથી આવ્યા છે, અને ગૌરાંગભાઈ અહીંયા છે એ જે મોરબીથી અમદાવાદથી આવ્યા છે. અને અત્યારે હિંગુજીએ એક પટારો ખોલ્યો છે અને ખજૂર પાક, એની અંદરથી ખજૂર પાક અમે ખાધો છે અને બહુ સરસ યુનિક આઈટમ છે. તો આવા બધા એક્સપિરિયન્સો અમે તમારી સાથે શેર કરતા રહેશું. અને નરસિંહભાઈ હવે તમે મૂકો, બધું પતાઈ ન દેતા છે ને ત્યાં બોલવા તો ચાટ લાવ્યો છે, ચાટ. વિપુલ તો કઈક નવરો પડ્યો છે ને વિપુલ ખબર પડી ગયું છે. વિપુલનો ફોન પતે એટલે લાગી ગયો એટલે ફોન પતે એટલે શું કરે છો ખબર ફોન પણ આઉટ કરે ફોન બંધ है तो क्या लो आश्रम में फोन कीजिएगा. हाँ आश्रम में पहुंच के वो फोन करते हो जो उनका जो पीए तो नहीं है ब्रिजेश जी, बट पता नहीं अधिकारी कुछ बोला कि है वो करेंगे सब. जो भी है तो ब्रिजेश मिश्रा का नंबर दिए हैं. हाँ जी आपको भेजे. आप बात कीजिए ना, अगर दिक्कत होगा तब हम बात करें. ठीक है भाई साहब, बात हो गई है. एंड वाला है ना अभी ठीक. हाँ जी बहुत बढ़िया. ठीक है भाई साहब. ओके ठीक है चलो ओके. स्टूल रख लोगे या नीचे रखने के लिए, पाँव रखने के लिए. उसमें एक आदमी बैठ जाएगा, उसमें क्या है आपके पग लांबो करो, एक स्टैंड ले लो. स्टूल ले लो, 50 रुपए का मिलेगा. जलपाऊ नहीं केयर करते कह रहे थे जलपाई की तो क्या वो स्टूल ले लो एम पग लांबा करवा. ये ભાઈ બાલા કહેવાય કે તો હે ના એટલે એને હજી વિશ્વાસ તો નથી કે હજુ કે નહીં હોય. ત્યાંથી જોવો આ માણસને એની ડબલ લાઈફનો પર્દાફાશ. હવે જાણવા મળ્યું છે કે બલદેવભાઈ લંડનથી આવીને ઇન્ડિયામાં ડૉક્ટર પૃથ્વીરાજના નામથી ઓટો રિક્ષા પણ ચલાવે છે. અને અહીંયા અમે રહીએ છીએ સીતા રસોઈમાં, ધાબા અને ફેમિલી વેજ રેસ્ટોરન્ટ છે, જ્યાં આ કાશી ક્યાં થાય છે, થાલી છે. અહીંયા વારાણસીના ધ મોસ્ટ ફેમસ અને બેસ્ટ છોલે કુલચે અને પાઉંભાજી મળે છે. બટ રીલી જોક્સ અપાર્ટ, અત્યારે ડિનરનો ટાઈમ થઈ ગયો છે. અમે પ્રયાગ જવા માટે હાઈવે પર છીએ. તો હાઈવે પર આ સીતા રસોઈ કરીને રેસ્ટોરન્ટ છે, જે રેસ્ટોરન્ટ બંધ છે બટ ત્યાં ધાબુ ચાલુ છે, જ્યાં છોલે કુલચા અને પાઉંભાજી મળે છે. તો વિપુલભાઈ હવે આ છોલે કુલચા જરા ટેસ્ટ કરીને બતાવો, તમારો રિવ્યૂ આપો. ગરમ બહુ છે એટલે વાર તો લાગશે. ચાલો આ જાઓ ઓકે હોટલની યાદ આવી ગઈ. છાશ કેવી છે? આ કર્યો ને કોલ ઓર્ડર દે. છાશ કેવી? છાશ મસાલા છાશ છે, સારી છે છાશ. કુલચા ટ્રાય કર્યો, ચોટ લગ रहा है અને કુલચા એ ગરમ છે પણ ઇટ્સ ગુડ. ડિનર પછી અમે પાછું ટ્રાવેલિંગ ચાલુ કર્યું ટુવર્ડ્સ પ્રયાગરાજ, અને ઓન ધ વે અમને એક જ જગ્યાએ, એકથી બે જગ્યાએ અમને ટ્રાફિક નડ્યો. તમે જુઓ છો અહીંયા કે થોડો ટ્રાફિક જામ હતો,
બટ એટલું બધું ઇન્કન્વિનિયન્ટ નહોતું. મે બી હાફ એન અવર ટુ એન અવર ટોટલ ટ્રાફિક અમને નડ્યો હતો અમારી આખી જર્નીમાં. સો વોઝન્ટ ધેટ બેડ. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ પ્રયાગરાજ. અમે લંડનથી નીકળ્યા 24 અવર પ્લસ થઈ ગયું છે, પણ વારાણસીથી અમે લગભગ 5:30 વાગે નીકળ્યા અને અત્યારે લગભગ 10-10:15 આસપાસ ટાઈમ છે રાતના. તો એ 4-4.5 કલાક વારાણસીથી પ્રયાગની જે જર્ની હતી એની અંદર અમે થોડું બ્રેક પણ લીધો, જ્યાં અમે ડિનર કર્યું રસ્તામાં અને થોડો ટ્રાફિક પણ નડ્યો. હવેવર ઇટ વોઝન્ટ ધેટ બેડ અને અમે શાંતિથી અહીંયા પહોંચી ગયા છીએ અને અમે અહીંયા એક આશ્રમની અંદર બુક કર્યું છે અમારા રૂમ્સ. આશ્રમને જોયો તો સામવી પીટસીવીર આશ્રમ, અને અહીંયા બહાર તમે જુઓ છો એ ત્યાં સભાનો હોલ છે, જ્યાં સવારે સ્વામીજી સત્સંગ કરાવે છે. એ બધી થોડી પાર્કિંગ સ્પેસ છે અને આની અંદર અહીંયા રહેવાની વ્યવસ્થા છે. અલગ અલગ ટાઈપના અહીંયા રહેવા માટે ટેન્ટ છે અથવા તો હટ્સ જે બનાવેલા છે. આ જે છે એ અમે જે રેન્ટ કર્યું છે એ હટ છે, જેની અંદર એક બારનો રૂમ છે. એ બારની રૂમની અંદર તમે જુઓ છો સોફા છે, 2 ડબલ બેડરૂમ છે જ્યાં 4 વ્યક્તિ સૂઈ શકે એવું છે, અને બીજો જે રૂમ છે જે અંદરની સાઈડ છે એની અંદર એક ડબલ બેડ છે, એના પર પણ 2 વ્યક્તિ સૂઈ શકે એવું છે, જેની અંદર થોડું સ્ટોરેજની પણ વ્યવસ્થા છે, એક કબર્ડ છે અને ઓનસ્યુટ ટોયલેટ છે જે બંને રૂમ માટે કોમન છે. But keep watching for our upcoming videos on our trip to Kumbh 2025 and please subscribe and like my videos.